જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો મિત્રો? મજામાં જવાનું સ્વાગત છે તમારું બધામાં એક ફરી નવા બ્લોગમાં। અને આજે વાગવામાં હે 9 વાગ્યા હે ને આપણે થોડુંક લેટ થઈ ગયું। સાંજે હતા મહેમાન તો એ પણ વયા ગયા હે ને અત્યારે આવ્યું છે પાણી। આપણે સંજવારી પહોંચતા ટોટલી બધું કામ થઈ ગયું છે અને પાણી આવ્યું છે તો પાણી ભરવાનું ચાલુ છે ને પાણી આવતું નથી, અત્યાર સુધી નહોતું આવતું, અડધી કલાક થઈ ગઈ આવીને, અત્યાર સુધી આવતું નહોતું પણ હવે આવી છે તો ભરે છે મમ્મી નિરાલી બે અને આપણે ફ્રી તો કંઈક બધું કામકાજ થઈ ગયું। હવે મોડુંથી રાંધવાનું ને એવું બધું કામકાજ છે, બાકી તો કંઈ છે નહીં। તો હાલા જોઈએ પાણી બધું ભરાઈ જાય તો સારું હોય છે, હમણાં જ ભરાતું નહોતું એટલે બહુ તાણ પડે છે પાણી, લુગડા ધોવા નાવું ધોવું એટલે પાછું પાણી પૂરું થાય જ નહીં। અત્યારે તો ઉનાળામાં બધું છે ને પાછું અમારે આવે બહુ ઓછું એટલે એના લીધે થોડીક પ્રોબ્લેમ રહે જ છે, તો એવું બધું છે અત્યારે। બાકી તો હું કેવું ફ્રી હાવ નવરા હોય, હમણાં તો કેરી ખાઈને મજા કરી। તો કેટલા સરસ મજાના પોપટ બેઠા હે, અત્યારે એકદમ મસ્ત વાતાવરણ હે, જોઈ શકો તમે। અને વાદળ પણ કાળા કાળા ડિબાંગ જેવા મીઠા થવા, ખબર નહીં હવે કેટલીક વાર સુધી હોય, અને પોપટ જો મજાના કલરવ કરે છે। હાલ આપણે જો નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા હોય અને આપણે એવા હે મોટા પાણી મહેમાન તો આપણે જવાનું હોય ત્યાં, તો આપણે જાય અને બાકી જો બધું કામકાજ થઈ ગયું હોય અને વાગવામાં ઘણા હે 10:30 વાગ્યા હે। કનિકાલબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં મજામાં જશો? ફરી તમારું સ્વાગત છે નવા બ્લોગમાં મારા તરફથી। એવું તો બધું કામ પાણી બધું ભરાઈ ગયું, પાણી બધું ભરીને મહેમાન આવ્યા હતા, મહેમાનને ચા પાણી દઈ દીધા, હવે વાર છે રોટલા ઘડવાનું। તો એને રોટલા બનાવવા છે ને આપણે મહેમાન છીએ જવાનું, તો હાલો આપણે જઈ આવી પછી ફરી મળશું, નવું કામ કર। હાલો જ આપણે મસ્ત મજાના ભજીયા બનાવી, કોઈને ખાવા હોય તો આવી જાઓ। જો અહીંયા રગડું છે, સરસ મજાના ભજીયા આપણે તળાઈ। હાલો જો આજે આપણે બાને આવ્યા હોય ને મહેમાન આવ્યા હોય તો બધા રહી ગયા જમવા, જો જમવાનું બધું તૈયાર થઈ ગયું અને જમી લીધું છે ને હવે હે 3 જણા વૈધા હોય તો અમે બધા જમી બ્લોગ બનાવો। તો જો જમવાની બધી આઈટમ હે, તમારે કોઈને જમવું હોય તો આવી જાઓ। અને અમારી મોટી માં હે ને એના બેન હે મીમાન હે હાકુ માસી, તો હાલો અમે ફટાફટ જમી લઈ। હાલો જો ભાઈ ગાહે અત્યારે 3 સાડા 3 જેવું થઈ ગયું। સાગરભાઈ જો બધા હાટું કોણ લેવા હે અને પોતે શું ખાય ખબર? ગોલો ગોલો ખાઈએ ને મમ્મી નીરુબેન કોણ आइकॉन सबसे बड़ा वाला जो रूंढा થઈ ગયા ને તડકો નામી હતો ને આપણે બેન આવી ગયા, ઠંડા પાણી બધું પી લીધું છે અને સાગરભાઈ જો અહીં ખાટલે પેડા રમે છે અને નિરાલી બેન इधर કામ કર રહે એટલે બાકી તો તમને બતાવું ફરી એમ બેઠો હોય। મહેમાન આવ્યા હતા આવી ગયા હે, અહીંયા મીટિંગ હાલે છે દોસ્તીઓની તો નહીં વાતોમાં ને આપણે ફોનમાં ચાર્જિંગ છે નહીં તો મૂકી આવી। હાલો જો ફાઇનલી છે ને એટલા આભલા ભરાણા છે, એટલા ભરાણા હે ને એટલા બાકી હે અને સાગરભાઈ જો મદદ કરે એમ કહો તો ભાઈ શું કામ દોરા કાપવા લાગે કા એમ કે ખાટલો રહેવા દે તો જો નિરાલી બેન શું કરે નેવરા બેઠા હોય એને જો અહીંથી એટલા આફલા પૂરા કરવાના હે લાઈન, હજી કેટલા આવશે 8 આફલા આવશે એટલામાં કા। હાલો લાગી જાવ બીજું શું, એવું બધું હે ને ભારે વાર તો સાંઈ હે ને બધા બેઠા કા ભાઈ કેદી હોસ્ટેલ ખુલશે ભાઈ? હવે એકદમ ખુલી જાય તો સારું કા વહેલી વહેલી 10મું હોય તો વહેલું આમ થઈ જાય ને તૈયારી ચાલુ કે વેકેશન હોય ત્યાં સુધી મોજ હોય, मोज आवे માન મજા આવે તો ગાંઠા હોય કેતા એને જેવું થાય માયા ભાઈ કોઈને। હાલો હાલો તો એવું બધું ત્યાં હાલે છે ને બાકી જો પવન પડતો ફગફગાટી કરે અને વાતાવરણ એકદમ જોરદાર છે। હાલો જો આપણે સાગરભાઈને ખાવી મેગી ઘી પીને કા આપણે બનાવી અને સાગરભાઈ ડુંગળી સુધાર નાખે, ટમેટું ને ડુંગળી બે, પછી આપણે વઘાર દઈ દઈએ તો આ બફાઈ ગઈ કા ભાઈ।
આપણે હે ને ગયા તા કપડાં ધોવા આપણે ખે ને બે મેગી બાફા મૂકી હતા સાગરભાઈ કે મને આવડે હે બી નહીં કે તારે કામ હોય તો કર ન કરી કે હું વઘાર લે જો ફર્સ્ટ ક્લાસ મેગી મસ્તીની બની ગઈ બહુ ગરમ લાગે નહીં ભાઈ તો સરસ મજાને કોઈને ખાવી હોય તો આવી જાવ ને અમે બેબીને ભેગા રહીને સફા સટ કરી જાઉં હાલો જો આપણે હેને બધા નુકડા ધોવાના હતા આપણે આ બે જોડી હતા એ ધોઈને અને જો મમ્મી ભીહું ધોવાનું ચાલુ કર્યું ધોઈ નાખો હાલો હજી એક ભીહું ધોવાનું બાકી છે એક ધોઈ છે અને આપણે બધા કપડાં જો સૂકવી દીધા છે એ કપડાં સુકાઈ જાય બધા અને આપણે વાડા રૂમે કંઈક કરશું આપણે બધું કામકાજ થઈ ગયું થઈ ગયા હા એકદમ ફ્રી તો એવું બધું છે ને આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરશું મળશું પાછા કાલના નવા બ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં ફટાફટ સબસ્ક્રાઈબ કરી આવજો અને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં